કેમ છો? સ્વાગત છે આપ સૌનું એક્સ્ટ્રા ઇન્કમમાં. હું યોમિક પ્રજાપતિ આપણી સાથે. ભારતીય માર્કેટમાં સૌ કોઈને અત્યારે એક જ વસ્તુ હોય છે કે કઈ રીતે કહેવાય ને કે આપણે પૈસા ડબલ કરવા. સ્વાભાવિક છે કે આપણે સૌ કોઈ શેર માર્કેટમાં રોકાણ કરતા હોઈએ છીએ. શેર માર્કેટમાં રોકાણ કરીએ, રિટર્ન ક્યારેક અપ એન્ડ ડાઉન થાય, પરંતુ આજે આપણે એવી વાત કરવાના છીએ કે આપણા જ ભારતીય માર્કેટમાં રોકાણ કરીને કહેવાને કઈ રીતે થોડુંક એક્સ્ટ્રા કમાવી શકીએ, તે એ વાત કરીએ આપણે એક્સ્ટ્રા ઇન્કમમાં. તો આજનો ટોપિક જે છે તમે જોઈ રહ્યા છો પાછળ ઇમેજ એ પ્રમાણે છે ડિવિડન્ડ. આપણે સૌ કોઈએ સાંભળેલું જ હશે વર્ડ ડિવિડન્ડ, પરંતુ ડિવિડન્ડ કઈ રીતે કામ કરે છે, કઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરીને આપણે ડિવિડન્ડ કમાવી શકીએ છીએ અને ડિવિડન્ડ કમાવા માટે કયા કયા રસ્તા અલગ અલગ ઓપ્શન આપણા માટે અવેલેબલ છે, તો એને આપણે વાત કરીએ. તો પહેલાં તો ડિવિડન્ડને થોડુંક બેઝિકથી આપણે સમજી લઈએ. તો ડિવિડન્ડ એટલે સ્વાભાવિક છે કે કઈ રીતે ડિવિડન્ડ કામ કરે છે, ક્યારે ડિવિડન્ડ આપવામાં આવે છે. પહેલો તો મેઇન ક્વેશ્ચન આ થાય. તો કંપની હોય તો સ્વાભાવિક છે કે ડિવિડન્ડ આપણે ક્યારે આપે કે જ્યારે કંપની કંઈક કમાય તો. સિમ્પલ. તો એની ડેફિનેશન તમે જોશો તો આજ આપણને જોવા મળી છે કે કંપની અગર નફો થશે તો નફાનો જે ભાગ છે એ પોતાના જે શેરધારક હોલ્ડર જે હોય છે એમને અહીંયાથી ખાસ કરીને આપવામાં આવે, એને ડિવિડન્ડ કહેવાય છે. સિમ્પલ બેસિક ભાષામાં. ક્લિયર? હવે આપણે જો વાત કરીએ તો ડિવિડન્ડ જે છે ને એ સામાન્ય રીતે કહેવાય ને શેર દીઠ એટલે કે એક શેર પ્રમાણે ચૂકવવામાં આવે છે. માની લો 5 રૂપિયા આપણને ડિવિડન્ડ આપવામાં આવ્યું, તમારી પાસે કોઈ કંપનીના 100 શેર છે તો તમને 500 રૂપિયા ડિવિડન્ડ મળશે. સિમ્પલ ભાષામાં. બીજી વસ્તુ, હવે જેની પાસે કહેવાય ને રેકોર્ડ ડેટ, આ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. જ્યારે પણ આપણે ડિવિડન્ડ લઈએ કોઈ પણ કંપની પાસેથી ત્યારે રેકોર્ડ ડેટ કંપની અહીંયાથી જાહેર કરતી હોય છે. ફોર એક્ઝામ્પલ 1 જાન્યુઆરી, રાઈટ? તો 1 જાન્યુઆરી એ તમારી રેકોર્ડ ડેટ હોય છે. ત્યાં સુધી તમારે ડીમેટ એકાઉન્ટમાં એ કંપનીના શેર હોવા જરૂરી છે. તો એને કહેવાય ને કે કંપનીના જે શેર હશે તો એ જ કહેવાય ને અહીંયાથી ડિવિડન્ડ અહીંયાથી માટે એક એમને અધિકાર મળશે કે તેઓ અહીંયાથી મેળવી શકશે. ઉદાહરણ તરીકે કંપની 10 રૂપિયા પર શેર ડિવિડન્ડ જાહેર કરે છે. માની લો કે તમારી પાસે કંપનીના 100 શેર છે તો તમારી પાસે કહેવાય ને 1000 રૂપિયા ડિવિડન્ડ આવશે અને આ સીધું તમારા બેંકમાં આવશે. રાઈટ? હવે આપણે વાત કરીએ કે કંપની ડિવિડન્ડ કેમ આપે છે. તો સિમ્પલ. હવે આપણે જોઈએ તો શેરધારકોને જે નફામાં તમે જો ખાસ કરીને આપણને ભાગીદાર બનાવવા માટે, કારણ કે દરેક કંપની એવી ઊંચતી હોય છે કે મારી પાસે મારા જે પણ શેરધારક હોલ્ડર છે કે જેમણે વિશ્વાસ રાખીને મારામાં રોકાણ કર્યું છે કંપનીમાં, તો જ્યારે પણ હું કંઈક કમાઉં છું તો એમને એઝ અ કહેવાય ને કે ડિવિડન્ડ તરીકે રકમ આપું છું. સિમ્પલ. હવે વાત કરીએ રોકાણકારોનો વિશ્વાસ. જેમ આપણે વાત કરીએ એમાં વિશ્વાસ વધારવા માટે કંપની પાસે જ્યારે ક્યાંને કેશ સારી ઉપલબ્ધ હોય ત્યારે પણ તેઓ કહેવાય ને એમાંથી અહીંયા ડિવિડન્ડ તરીકે તેઓ આપતા હોય છે. લાંબા ગાળાના કહેવાય ને રોકાણકારોને અહીંયા રિવોર્ડ આપવા માટે આપતા હોય છે. એટલે કે જે લોંગ ટર્મ પર્પઝથી કહેવાય કંપનીમાં એક વિશ્વાસ રાખીને રોકાણ કરેલું છે, પોતાના પૈસા રોકેલા છે, તો એમનો કહેવાનો વિશ્વાસ વધારવા માટે પણ તેઓ અહીંયા એઝ અ રિવોર્ડ તરીકે ડિવિડન્ડ આપતા હોય છે. જ્યારે કંપની પાસે કહેવાય ને કે એક ગ્રોથની ઓપોર્ચ્યુનિટી આવતી હોય છે ત્યારે પણ કહેવાય ને સ્વાભાવિક છે કે આ જ્યારે ગ્રોથ કરવો હોય ત્યારે ડિવિડન્ડ થોડુંક ઓછું હોય છે. પરંતુ તમે જો કંપની જ્યારે મેચ્યોર સ્ટેજમાં હોય અને સાથે કહેવાય ને કે એક્સપાન્શનની કહેવાય ને કે તકો થોડીક મર્યાદિત હોય છે ત્યારે તમે જો કે જે આ જે વધારાનો જે કેશ હોય છે ને એ શેરધારકોને આપવામાં આવે છે. અગર એમની પાસે પૈસા હશે અને માની લો કે એમને કંઈક નવો પ્લાન્ટ ઓપન કરવું છે, નવી ક્યાંક ઓફિસ ઓપન કરવી છે, નવી પ્રોડક્ટ લોન્ચ કરવી છે, તો પૈસા ત્યાં વાપરશે. પરંતુ કંપની હાલ કોઈ પ્લાન નથી તો કંપની શું કરશે, જે કેશ જે છે એમાંથી તેઓ એઝ અ તેમના જે શેરધારકો છે એમને ડિવિડન્ડ આપતા હોય છે. હવે એક મેઇન વસ્તુ જો કે ડિવિડન્ડ કઈ રીતના હોય છે. આપણા સૌ કોઈ એ તો સાંભળ્યું છે કે ડિવિડન્ડ આપણને મળે છે, પરંતુ ટોટલ 3 રીતના ડિવિડન્ડ હોય છે કે જે તમે કહેવાય અહીંયાથી એમાં એક તમને બેંકમાં ક્રેડિટ થઈ શકે છે. પહેલાં તમે વાત કરીશું ઇન્ટરિમ ડિવિડન્ડ, સેકન્ડ આવે ફાઇનલ ડિવિડન્ડ અને થર્ડ આવે સ્પેશિયલ ડિવિડન્ડ. જ્યારે પણ કંપની ડિવિડન્ડ અનાઉન્સ કરે ત્યારે તેઓ મેન્શન કરતા હોય છે કે અમે ઇન્ટરિમ ડિવિડન્ડ અનાઉન્સ કર્યું, સ્પેશિયલ ડિવિડન્ડ અનાઉન્સ કર્યું. તો હવે આપણે એ સમજીએ કે આ ઇન્ટરિમ ડિવિડન્ડ શું છે, સ્પેશિયલ ડિવિડન્ડ શું છે. તો પહેલાં ઇન્ટરિમ ડિવિડન્ડ સમજવાનો પ્રયત્ન કરીએ કે વર્ષ દરમિયાન કહેવાય ને કે આ ડિવિડન્ડ અહીંયાથી જાહેર કરવામાં આવે છે. એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ હોય છે એના હમણાં મંજૂરી આપે છે અને સાથે કહેવાય ને કે એક વર્ષમાં એકથી પણ વધુ વખત તેઓ આપી શકે છે. દરેક કંપની ક્વાર્ટરલી વાઇઝ આપણને ખ્યાલ છે કે પરિણામ રજૂ કરતી હોય છે. Q1, Q2, Q3, Q4. તો તેઓ કહેવાય ને આ ફાઇનાન્શિયલ યર વચ્ચે ગમે ત્યારે પણ તેઓ ડિવિડન્ડ અનાઉન્સ કરી શકે છે. રાઈટ? તો એને કહેવાય ઇન્ટરિમ ડિવિડન્ડ. હવે વાત કરીએ આપણે કે ફાઇનલ ડિવિડન્ડ શું છે. તો ફાઇનલ ડિવિડન્ડ એટલે કહેવાય ને કે જ્યારે પણ નાણાકીય વર્ષ કહેવાય ને પૂર્ણ થાય ને ત્યારે આ ડિવિડન્ડ આપવામાં આવે છે અને સામાન્ય રીતે એજીએમ એટલે કે એન્યુઅલ જનરલ મિટિંગ જે હોય છે ને એમાં ખાસ કરીને આ શેરધારકોની મંજૂરી લેવામાં આવે છે અને એના બાદ કહેવાય ને કે આ ફાઇનલ ડિવિડન્ડ ચૂકવવામાં આવતું હોય છે. તો 2 ડિવિડન્ડ થઈ ગયા. ઇન્ટરિમ ડિવિડન્ડ કે જે વર્ષ દરમિયાન ગમે ત્યારે ચૂકવવામાં આવે છે, ફાઇનલ ડિવિડન્ડ કે જે વર્ષ પૂર્ણ થાય ત્યારે આપવામાં આવે છે, અને ત્રીજું આવે છે હવે સ્પેશિયલ ડિવિડન્ડ.
તો સ્પેશિયલ ડિવિડન્ડ શું છે કે જ્યારે પણ કંપની પાસે એક એક્સેસ કેશ એટલે કે એક વધારાની કેશ છે અને હાલ તેમણે ઉપયોગ નથી કરવાની, તો ત્યારે પણ તેઓ કહેવાય એઝ સ્પેશિયલ ડિવિડન્ડ અનાઉન્સ કરીને પોતાના શેરધારકોને ડિવિડન્ડ આપતા હોય છે. બીજી વસ્તુ એસેટ સેલ આવે, ક્યારેક કહેવાય કે બિઝનેસ સેલ બાદ પણ આપવામાં આવે છે, એટલે કે કંપની માની લો કે એમની પાસે અમુક એસેટો છે, તેઓ નક્કી કરે છે કે એસેટ મારે વેચી દેવી છે, તો એનાથી જે કેશ જનરેટ થાય એ પણ તેઓ એઝ અ ડિવિડન્ડ તરીકે સમટાઈમ્સ તેઓ આપતા હોય છે. બીજી વસ્તુ કે આ જે છે ને દર વર્ષે નથી મળતું, આ અમુક સ્પેશિયલ કેસમાં જ અહીંયાથી કહેવાય કે આપવામાં આવે છે, એટલે કે વન ટાઈમ રિવોર્ડ તરીકે આ સ્પેશિયલ ડિવિડન્ડ આપવામાં આવતું હોય છે. તો ટોટલ 3 ટાઈપથી ગયા. ઇન્ટરિમ ડિવિડન્ડ જે વર્ષ દરમિયાન આપવામાં આવે છે, સેકન્ડ આપણે વાત કરી ફાઇનલ ડિવિડન્ડ કે જે વર્ષ ફાઇનાન્શિયલ યર પૂરું થાય ત્યારે આપવામાં આવે છે, અને થર્ડ ડિવિડન્ડ કે જે સ્પેશિયલ કેસ હોય ત્યારે અહીંથી આપવામાં આવે છે, જે એવરી ટાઈમ નથી મળતું હતું. હવે વાત કરીએ કે ડિવિડન્ડ આપણે શું કહીને ગમે તે કમાવવું, પરંતુ કઈ રીતે કમાવવું એ મેઇન પ્રશ્ન થાય છે. તેમાં અમુક વસ્તુ કહેવાય ને મેઇન આપણે સમજવું બહુ જરૂરી છે. પહેલાં તો ડિવિડન્ડ ડિક્લેરેશન. ડિવિડન્ડ ડિક્લેરેશન એટલે કે કંપની અહીંયા ડિવિડન્ડ જાહેર કરે છે કે ભાઈ જ્યારે માની લો કે ક્વાર્ટરલી રિઝલ્ટ તેઓ અનાઉન્સ કરે, તો ક્વાર્ટરલી રિઝલ્ટ જ્યારે અનાઉન્સ કરે ત્યારે તેઓ અનાઉન્સ કરતા હોય છે કે અમે પર શેર ₹5 ઇન્ટરિમ ડિવિડન્ડ જાહેર કરીએ છીએ. તો એ જે કર્યું એને ડિક્લેરેશન કહેવાય, રાઈટ, કે ડિવિડન્ડ કેટલો મળશે તેની જાહેરાત કરે છે. બીજી વસ્તુ રેકોર્ડ ડેટ. હવે ડિવિડન્ડમાં આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે તમે ત્યારે જ કહેવાય ને કે એમાં ભાગીદાર થશો કે જ્યારે રેકોર્ડ ડેટ જ્યારે હોય ને, જે કંપની અનાઉન્સ કર્યું હોય કે 1 જાન્યુઆરી રેકોર્ડ ડેટ છે, તો 1 જાન્યુઆરીના રોજ તમારી પાસે એ કંપનીના શેર હોવા જરૂરી છે. અગર જો હશે તો જ કહેવાય ને કે તમે એ ડિવિડન્ડ મળશે. એટલે રેકોર્ડ ડેટ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. હવે સેકન્ડ આવે એક્સ ડેટ, કારણ કે તમે જુઓ તો મોસ્ટલી લોકો કન્ફ્યુઝ બહુ થતા હોય કે રેકોર્ડ ડેટ ને એક્સ ડેટ વચ્ચે. તો એક્સ ડેટ તમે જો સામાન્ય રીતે તમે જુઓ તો રેકોર્ડ ડેટ જો હોય ને એનાથી 1 અથવા તમે જો 2 ટ્રેડિંગ દિવસ પહેલાં અહીંયા હોય છે, એટલે કે આ એક્સ ડેટ હોય ને એના પછી જો તમે શેર ખરીદશો તો એ તમારા ડીમેટમાં કહેવાય ને કે જે T+1 જે આપણે હોય છે ને કે ડિલિવરીમાં આવે તે તમારે નહીં આવે. એટલે એક્સ ડેટ છે એની પહેલાં કહેવાય ને કે મોસ્ટલી કહેવાય ને કે આપણે આ શેર ખરીદવું જરૂરી છે. એના પછી તમે ખરીદશો તો તમારે શું રેકોર્ડ ડેટ સુધીમાં તમારે ડિલિવરી નહીં આવે. ક્લિયર? એટલે એક્સ ડેટ અને રેકોર્ડ ડેટ આ રીતે આપણે કામ કરતું હોય છે. હવે આવે પેમેન્ટ ડેટ, એટલે કે આ દિવસે ડિવિડન્ડ સીધું તમારા બેંકમાં આવી જાય અને નોટિફિકેશન આવી જાય કે ભાઈ આ કંપનીને આટલું ડિવિડન્ડ તમને આપવામાં આવ્યું છે. અને હા, એ વસ્તુ તમે ધ્યાન રાખજો, ડિવિડન્ડની જે પણ રકમ આવે એ તમારા ડીમેટ એકાઉન્ટમાં નથી આવતી, એ આવે છે તમારા બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ ક્રેડિટ થાય છે. તો આ પણ તમારા માટે એક ઇમ્પોર્ટન્ટ છે જાણવું. હવે પ્રશ્ન એ થાય છે કે ડિવિડન્ડ મારે મેળવવું છે, મારે એવા શેરોમાં પણ રોકાણ કરવું છે, પરંતુ એના માટે શું જરૂરી છે? તો આ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો ડિવિડન્ડ માટે પહેલાં તમારે કહેવાય ને ડીમેટ એકાઉન્ટ હોવું જરૂરી છે. કોઈ પણ કંપનીમાં જઈને તમે કે બેંકમાં જઈને તમે ડીમેટ એકાઉન્ટ ખોલાવવું જરૂરી છે. એક્સ ડેટ પહેલાં શેર તમારા કહેવાય ને ખરીદેલા હોવા જરૂરી છે. રેકોર્ડ ડેટ હોય ત્યાં સુધી શેર તમારા ડીમેટમાં હોવા જરૂરી છે. એટલે આની પહેલાં તમારે ખરીદવા જરૂરી છે, આની પહેલાં તમારે ડિમેટમાં આવી જવા જરૂરી છે. અગર જો આ થાય છે એ કન્ડિશન તો જ તમે કહેવાય ને ડિવિડન્ડ મેળવી શકો છો, તો તમે એના હકદાર બનો છો. હવે આપણે વાત કરીએ ડિવિડન્ડ કઈ રીતે કમાવો, એ તો વાત કરી લઈએ. હવે આપણે જોઈએ તો કોઈ પણ કંપની આપણે એવું સાંભળ્યું કે આ કંપનીનું ડિવિડન્ડ yield બહુ સારું છે, ડિવિડન્ડ પેઆઉટ રેશિયો સારું છે. તો આ yield શું છે, પેઆઉટ રેશિયો શું છે, એ પણ આવો સમજીએ આપણે. તો ડિવિડન્ડ yield તમે જુઓ તો એ બતાવે છે કે ખાસ કરીને કે શેરની જે અત્યારે હાલની કહેવાય ને કે કિંમત સામે તમને કેટલા ટકા ડિવિડન્ડ મળે છે, સિમ્પલ ભાષામાં. તો એનું એક ફોર્મ્યુલા પણ છે ડિવિડન્ડ yield, એટલે કે એન્યુઅલ ડિવિડન્ડ, એને કહીને ડિવાઈડ કરવામાં આવે છે શેર પ્રાઇસ સાથે ઇન્ટુ 100. એટલે હવે તમને હું એક્ઝામ્પલ સાથે સમજાવું. તો તમે કોઈ પણ કંપનીમાં રોકાણ કરતા હો, તમને આપતો તો તમારે આ રીતે કેલ્ક્યુલેટ કરવાનો, જેથી કરીને તમને આઈડિયા હોય કે તમને એવરેજ કેટલા ટકા દર વર્ષે ડિવિડન્ડ થ્રુ કમાવા મળી શકે છે. તો શેરધારકોની તમે જો તો આપણે કોઈ પણ શેર લઈએ XYZ કે જેની કિંમત છે ₹500. હવે વાર્ષિક ડિવિડન્ડની જો વાત કરું તો કંપની ₹25 ડિવિડન્ડ આપે છે. તો અહીંયા હવે કહેવાય આજે ફોર્મ્યુલા પ્રમાણે જો અહીંયા મેં મૂક્યું, હવે એની જે ડિવિડન્ડ yield કેટલી 5%. ઇટ મીન્સ કે મને દર વર્ષે જરૂરી નથી કે 5% દર વર્ષે મળે, એવરેજ આની આજુબાજુ રહેતું હોય છે. તો 5% આજુબાજુ મને ડિવિડન્ડમાંથી રોકાણ અહીંયાથી કંપની મળશે. એટલે કે ₹1,00,000 તમે રોકાણ કરેલું હોય તો એની એપ્રોક્સ આપણે કહી શકાય કે 5,000 આજુબાજુ તમને ડિવિડન્ડની રકમ તરીકે આ કંપનીમાંથી મળી શકે છે. ક્લિયર? તો આને કહેવાય ડિવિડન્ડ yield. હવે આમાં પણ લોકો કન્ફ્યુઝ થતા કે ડિવિડન્ડ yield, તો ડિવિડન્ડ પેઆઉટ રેશિયો કોને કહેવાય, રાઈટ? એ પણ થાય, પરંતુ એ પણ તમને સમજાવું. પરંતુ હવે ડિવિડન્ડ yieldને થોડુંક વધારે સમજવું જરૂરી છે કે તમે જો હાઈ ડિવિડન્ડ yield, એટલે આપણને એમ થાય કે 10% હોય તો આપણે તો ₹1,10,000 મળે ડિવિડન્ડ, રાઈટ? પરંતુ અહીંયા તમે જો હાઈ ડિવિડન્ડ એટલે વધુ કેશ ઇન્કમ તો મળે છે, પરંતુ ઘણી વખત
yield પાછળ કહેવાય ને કે બિઝનેસની જે સમસ્યા પણ હોઈ શકે છે, એટલે એ પણ તમારે સમજવું જરૂરી છે કે કંપની શા માટે પોતાનો ગ્રોથ કરવાની જગ્યાએ એ પૈસા એઝ અ શેરધારકોને આપી દે છે. એટલે કંપનીમાં છે ને બંને વસ્તુ ઇમ્પોર્ટન્ટ હોય છે. માત્ર કહેવાય ને કે એમની પાસે જે નફો આવે બધો શેરધારકોને આપી દે એ વસ્તુ પણ સારી નથી. કંપનીએ અમુક પોર્શન આપે અને અમુક પોતાનો ગ્રોથ એક્સપેન્ડ કરે એ પણ અહીંયા એટલું જ ઇમ્પોર્ટન્ટ હોય છે, રાઈટ. તો હવે આપણે વાત કરીએ લો ડિવિડન્ડ yield. તો હવે લો ડિવિડન્ડ એટલે શું થાય? સિમ્પલ છે કે 2% ડિવિડન્ડ લીધો તો આખે તમને 2000 રૂપિયા મળશે, એના કરતાં તો એફડી સારી, રાઈટ. પરંતુ અહીંયા ડિવિડન્ડ ઓછું હોય સ્વાભાવિક છે લો ડિવિડન્ડ, પરંતુ કંપની ઝડપથી ગ્રોથ કરતી હોઈ શકે છે કે કંપની એમને ઓછી રકમ ડિવિડન્ડ તરીકે આપતી પરંતુ વધારે પોતાના ગ્રોથ બિઝનેસને ડેવલપ કરવામાં આવી છે એવું પણ અહીંયા પોસિબલ છે. અને માત્ર હાઈ yield જોઈને રોકાણ કરવું જોઈએ નહીં. આપણે એ જોવું જરૂરી છે કે કંપની ગ્રોથ કરી રહી છે કે નહીં. અગર કંપની હાઈ ડિવિડન્ડ આપી રહી છે તો સારું છે. અગર જો નથી કરી રહી ગ્રોથ અને ખાલી ડિવિડન્ડ તરીકે આપે છે તો ચાન્સીસ છે કે અગર ગ્રોથ નહીં કરશે તો કંપનીનો શેરનો ભાવ નીચે જશે, તો ઓવરઓલ તો તમે લોસમાં જ જશો. તો આ પણ વસ્તુ તમારે સમજવું જરૂરી છે. ડિવિડન્ડ yield કે જે બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. હવે આપણે વાત કરીએ કે કેટલો ડિવિડન્ડ yield સારો હોઈ શકે છે. તો તમે જુઓ તો એપ્રોક્સ આપણે વાત કરીએ તો 0 થી 2% એ કહેવાય ને કે આપતી હોય તો મતલબ કે કંપની ગ્રોથમાં વધારે રોકાણ કરી રહી છે, રાઈટ. અને માની લો કે 2 થી 4% વચ્ચે આપે તો થોડુંક હેલ્ધી ડિવિડન્ડ yield કહેવાય, અને 4 થી 6% આપે તો એ ઇન્કમ ઇન્વેસ્ટર માટે બેસ્ટ છે. કારણ કે જે લોકો એઝ એ ડિવિડન્ડ તરીકે ઇન્કમ મેળવવા માંગતી હોય અને જે કંપનીની ડિવિડન્ડ yield ઓલમોસ્ટ 4 થી 6% વચ્ચે હોય તે લોકો માટે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી હોય છે. અને 8% ઉપર હોય ઇટ મીન્સ કે આઉટ પરફોર્મન્સ છે, એ બહુ સરસ કહેવાય. પરંતુ અહીંયા જોવું જરૂરી છે કે આ કેરફુલ yield ટ્રેપ તો નથી ને. ઇટ મીન્સ કે કંપની ગ્રોથ બી તો કરી રહી છે કે નહીં, તો એ પણ અહીંયા ખાસ કરીને જરૂરી છે. કારણ કે સમટાઈમ્સ એવું હોતું હોય કે અમુક કંપનીઓ હાઈ ડિવિડન્ડ yield આપીને લોકોને એટ્રેક્ટ કરતી હોય છે, પરંતુ સામે જોવું જરૂરી છે કે કંપનીના ફંડામેન્ટલ કેવા છે, કંપનીની બેલેન્સ શીટ સારી છે કે નહીં, કંપની ગ્રોથ કરી રહી છે કે નહીં, તો એ ખાસ કરીને આપણે સમજવું જરૂરી છે. તો દર્શક મિત્રો આપણે ટોટલ સમજ્યા કે ડિવિડન્ડથી કઈ રીતે તમે ઇન્કમ મેળવી શકો છો. ડિવિડન્ડમાં ટોટલ કઈ રીતે તેમાં આપણે વાત કરી ઇન્ટરિમ ડિવિડન્ડ, ફાઇનલ ડિવિડન્ડ અને સ્પેશિયલ ડિવિડન્ડ, 3 રીતના ડિવિડન્ડ હોય છે. એના માટે તમારે શું સ્ટેપ ફોલો કરવા જરૂરી છે અને ડિવિડન્ડ yield શા માટે ઇમ્પોર્ટન્ટ હોય છે. તો ક્વિકલી નાનકડો બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ ડિવિડન્ડ પેઆઉટ રેશિયો શું છે, ડિવિડન્ડમાં શું ટેક્સ બેનિફિટ મળે છે કે નહીં, આ બધી વસ્તુ આપણે વાત કરીશું એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. બ્રેક પહેલાં આપણે જેમ વાત કરી રહ્યા હતા ડિવિડન્ડ કમાવાની રીતો કઈ રીતે છે, કઈ રીતના ડિવિડન્ડ આપણને મળે છે. હવે આપણે વાત કરીએ કે ડિવિડન્ડ yield તો વાત કરી, ડિવિડન્ડ પેઆઉટ રેશિયો શું હોય છે અને ડિવિડન્ડમાં કઈ રીતે તમે કહેવાય રોકાણ કરી શકો છો. તો પહેલાં તો પેઆઉટ રેશિયોની વાત કરી લઈએ. તો તમે નજર કરો તો ડિવિડન્ડ પેઆઉટ રેશિયો જે કહેવાય ને એ સિમ્પલ એ બતાવે છે કે કંપની પોતાના કુલ નફામાંથી કેટલો ભાગ ડિવિડન્ડ તરીકે તમને આપે છે. ડિવિડન્ડ yieldમાં શું ફરક હતો કે તમારા જો કરંટ માર્કેટ પ્રાઇસ છે માની લો 500 રૂપિયા, અગર કંપની 5 રૂપિયા આપે છે તો 1% ડિવિડન્ડ yield, અને અહીંયા નફા સાથે કમ્પેર કરવામાં આવે છે પેઆઉટ રેશિયોને. ક્લિયર. તો હવે આપણે સમજીએ કંપની માની લો કે 100 કરોડ રૂપિયા નફો કરે છે, એની સામે કંપની 40 કરોડ એઝ એ ડિવિડન્ડ તરીકે પોતાના જે શેરધારક જે રોકાણકાર હોય છે એમને આપી દે છે. તો ડિવિડન્ડ પેઆઉટ રેશિયો થયો આપણો 40%. હવે એક કંપની માની લો કે 40% જે ભાગ છે એ ડિવિડન્ડ તરીકે અહીંયા આપે છે, એ તો આપણે ક્લિયર થઈ ગયું. પરંતુ અહીંયા ડિવિડન્ડ પેઆઉટ રેશિયો એ કેટલો સારો અહીંયાથી માનવામાં આવે છે તો આપણે એક વખત વાત કરીએ તો તમે જો લગભગ 30% થી 60% આજુબાજુ જે એવરેજ હોય તો એ સ્વાભાવિક છે કે ડિવિડન્ડ પેઆઉટ રેશિયો એ ઘણી મેચ્યોર કંપની હોય છે કે અહીંયા કહેવાય ને એ બેલેન્સ સંતુલિત કરવામાં રાખતી હોય કે 30-40% તેઓ આપે, બાકીનો 50-60% તેઓ ગ્રોથમાં એટલે કે પોતાના બિઝનેસને ડેવલપ કરવા માટે વાપરતી હોય છે. હવે ખૂબ ઓછો પેઆઉટ રેશિયો એટલે કંપની એવું સમજી લેવાનું કે ગ્રોથમાં વધુ રોકાણ કરી શકે છે. એક વખત જોવું પણ જરૂરી છે કે કંપની નફામાંથી આપણને ડિવિડન્ડ ઓછું આપી છે પરંતુ બાકીની જે રકમ છે શું એ ગ્રોથમાં વાપરી છે કે કેશ રાખી રહી છે, તો આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ખૂબ વધુ પેઆઉટ એ લાંબા ગાળા માટે હંમેશા ટકી રહે એવું જરૂરી નથી. માની લો કે આ એવરેજ 5-6% કંપની ડિવિડન્ડ પેઆઉટ રેશિયો આપે છે, માની લો 5% એ ડિવિડન્ડ yield વાત કરો, અગર જો પેઆઉટની રેશિયો માની લો કે કંપની 100% છે, 100%માં 50% એમનો જે નફો કેશ તરીકે આપી દે છે. તો જરૂરી નથી કે દર વર્ષે 50% આપે. સમટાઈમ્સ એવું પણ થઈ શકે કે અમુક વર્ષે કંપનીને કહેવાય ને પોતાનો બિઝનેસ વધારે ડેવલપ કર્યો છે તો તેઓ 20% પણ આપે, તો આ પણ બનતું હોય છે. એટલા માટે જરૂરી નથી કે આ વર્ષે આટલું આપ્યું દર વર્ષે એટલું જ આપે, એટલે ચેન્જીસ થઈ શકે છે. પરંતુ હવે આપણે વાત કરી લઈએ મેઇન વાત કે ડિવિડન્ડ કઈ રીતે આપણે મેળવી શકીએ છીએ. અમુકને પ્રશ્ન થતો હોય કે તમે જો કે શેરમાં રોકાણ કરવાથી શું ડિવિડન્ડ મળે છે, તો આન્સર છે ના.
ઓનલી કહેવાય ને કે શેરમાં રોકાણ કરવાથી આપણને ડિવિડન્ડ નથી મળતું. આમાં અલગ અલગ ઘણી બધી રીતો છે. તમે જો ખાસ કરીને ડિવિડન્ડ ઇન્કમ મેળવવા માટે કહેવાય ને કે કંપની અમુક લોકો એવું માનતા હોય છે, ખાસ કરીને તમે જો કહેવાય કે શેર ખરીદવાથી જ મળે છે, પરંતુ હકીકત એવું છે કે ડિવિડન્ડ કહેવાય ને કે અમુક અલગ અલગ નિયમિત ડિસ્ટ્રીબ્યુશન મેળવવાની અલગ અલગ રીતો છે. તો શું રીતો છે? પહેલી વાત કરી લઈએ સ્ટોકની જ, કારણ કે આપણે ઓલરેડી વાત કરી જ છે. તો ડિવિડન્ડ તમે જો તો જે આપણે પેઇંગ સ્ટોક એટલે કે એવા કંપનીના સ્ટોકમાં આપણે રોકાણ કરતા હોઈએ છીએ કે જેમાં તમે જો કહેવાય ને કે સીધી રીતે કે આજે સૌ કોઈ જાણતા હોય છે કે ભાઈ માની લો ફોર એક્ઝામ્પલ આપું, વેદાંતા છે, હિન્દુસ્તાન ઝિંક છે, સામે તમે જો કોલ ઇન્ડિયા છે, કે જે કંપનીઓ છે કે જે ડિવિડન્ડ આપતી હોય છે. પરંતુ હવે તમે જો કંપની નફો કમાય અને ડિવિડન્ડ જાહેર કરે તો આ સિમ્પલ લોજિક છે. હવે તમે જુઓ તો તમને તમારા શેરના પ્રમાણમાં ડિવિડન્ડ આપશે. 5 રૂપિયા કંપનીએ ડિવિડન્ડ જાહેર કર્યું તો તમારી પાસે 100 શેર છે તો તમને 500 રૂપિયા મળી જશે. વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે એક્ઝામ્પલ જો તમને સાથે સમજાવું તો આપણે જેમ વાત કરી પ્રમાણે આઈટીસીના 100 શેર તમારા પોર્ટફોલિયોમાં પડેલા છે. કંપની 10 રૂપિયા પર શેર ડિવિડન્ડ આપે છે, એટલે કે તમારી પાસે ટોટલ 1000 રૂપિયા મળશે ડિવિડન્ડ. ક્યાં? ડિમેટમાં નહીં, સીધા તમને બેંક એકાઉન્ટમાં પૈસા મળી જશે. હવે કેવી રીતે કામ કરે છે તો આપણે એ સમજી લઈએ. તો કંપનીના જે શેર હોલ્ડર પહેલાં તમારે બનવું જરૂરી છે, એટલે કે કોઈ પણ કંપનીના શેર તમારે ખરીદવા જરૂરી છે જે તમને લાગતું હોય કે ભાઈ આ કંપની સારું ડિવિડન્ડ આપે છે, એના તમારે શેર ખરીદવાના. હવે કંપની પ્રોફિટ કમાય એટલે સિમ્પલ છે કે એ પ્રોફિટ જે છે એઝ અ ડિવિડન્ડ તરીકે તેઓ જાહેર કરતા હોય છે. ડિવિડન્ડ તેઓ જાહેર કરે એટલે સીધું તમારા બેંક એકાઉન્ટમાં જમા થશે. ક્લિયર? તો આ એક સિમ્પલ છે. કોઈ કંપનીના તમારે શેર ખરીદવા જરૂરી છે, શેર ખરીદો એના પછી તમારે આવે કે કંપની પ્રોફિટ કમાય એટલે કંપની પ્રોફિટમાં એઝ ડિવિડન્ડ તરીકે તમને આપશે. તમે જેટલા શેર હશે એટલે પર શેર પ્રમાણે તમને સીધું ડિવિડન્ડ તમારા બેંક એકાઉન્ટમાં મળી જશે. હવે આપણે વાત કરીએ કે ડિવિડન્ડ સ્ટોક્સ કેવી રીતે પસંદ કરવો જરૂરી છે. તો ડિવિડન્ડ તમે જો આપતી દરેક કંપની કહેવાય ને કે સારી હોય એવું જરૂરી નથી. એટલે કે રોકાણ કરતાં પહેલાં અમુક નીચેની બાબતો પણ ધ્યાન પર રાખવી જરૂરી છે અને તમારે તમારા ફાઇનાન્શિયલ સલાહકારની સલાહ પણ લેવી જરૂરી છે. તો પહેલાં ડિવિડન્ડ ડીલ તમે જો, જેમ આપણે શરૂઆતમાં વાત કરી હતી કે કંપની હાલના શેરના ભાવ સામે કેટલું ડિવિડન્ડ આપે છે. કોઈ કંપનીનો શેર 1000 રૂપિયા છે અને 10 રૂપિયા શેર આપે છે પર ડિવિડન્ડ, ઇટ મીન્સ કે 1% તમારું જે થઈ ગયું ડિવિડન્ડ ડીલ, રાઈટ. બીજી વસ્તુ તમે જો કે હાઈ ડિવિડન્ડ ડીલ, માની લો કે કંપની 100 રૂપિયા ડિવિડન્ડ આપે તો કેટલું 10% yield થઈ ગયું. જે શું સારું છે? જરૂરી નથી કે હાઈ ડિવિડન્ડ યીલ્ડમાં રોકાણ કરવું એ જરૂર પણ નથી. અને ડિવિડન્ડ યીલ્ડ સામે કહેવાય કે બિઝનેસનો પણ મજબૂત હોવો જરૂરી છે. જેમ મેં તમને શું કીધું, સંતુલિત હોવું જરૂરી છે. કંપની જેટલું કમાય બધું તમને આપી દેશે ડિવિડન્ડ તરીકે, તો પોતાનો ગ્રોથ કેવી રીતે કરશે? એટલે ક્યારેય પણ તમે ડિવિડન્ડવાળી કંપનીમાં રોકાણ કરો તો તમારે શું જોવાનું કે કંપની ડિવિડન્ડ આપે છે, સામે કંપની ગ્રોથ બી કરે છે કે નહીં. ઇટ મીન્સ કે કંપની પોતાને બી સાચવે છે અને આપણાને બી સાચવે છે, સિમ્પલ ભાષામાં. હવે ડિવિડન્ડ ગ્રોથ જેમ આપણે વાત કરીને તો એ તમે સમજો, કંપની દર વર્ષે ડિવિડન્ડ વધારી રહી છે કે નહીં એ પણ તમે ખાસ કરીને તપાસો. બીજી વસ્તુ, સતત ઘણા વર્ષોથી ડિવિડન્ડ વધારતી કંપનીઓ એ થોડી વધુ વિશ્વસનીય માનવામાં આવે છે. કે માની લો કે આ વર્ષે તમને 5% આપ્યું છે, આવતા ફેરી તમને 5.25% આપે, પછી માની લો કે 5, 5.5, 6% એ થોડું સ્લાઇટલી વધારે છે કે નહીં. મીન્સ કે એક ફિક્સ અમાઉન્ટ તો એવું જરૂર નથી કે તમને આપે છે, તે પણ થોડું એ જરૂર હોવું જોઈએ. નેક્સ્ટ જો વાત કરીએ તો ડિવિડન્ડ પેઆઉટ રેશિયો, આ પણ તમારે જોવું બહુ જરૂરી છે. કારણ કે કંપની પોતાના નફામાંથી કેટલો ભાગ ડિવિડન્ડ તરીકે આપે છે એ જાણવું જરૂરી છે. ખૂબ ઊંચો પેઆઉટ રેશિયો એ ભવિષ્યમાં જોખમ બની શકે. કંપની 100%, તમે માની લો કે 100 કરોડ કમાય છે, 80 કરોડ આપી દે, ઇટ મીન્સ કે 80 કરોડ તો તમે લઈ લીધા, મીન્સ કે આપણે બધા લઈ લીધા એઝ અ શેરધારક તરીકે, તો 20% તેમણે તો પોતાની પાસે રાખ્યા, તો 20%માં તેઓ ગ્રોથ કરશે એટલે કે એમની ગ્રોથની સ્પીડ ધીરી પડી શકે. એટલે આ પણ જોવું જરૂરી છે. સંતુલિત પેઆઉટ રેશિયો એ વધુ યોગ્ય માનવામાં આવે છે. કંપની પાસે કેશ ફ્લો એ કહેવાય હોવો જરૂરી છે. હવે કેશ પૂરી અગર માની લો કે તમને આપી દે તો સ્વાભાવિક છે કે તમારે ક્યાંક ને ક્યાંક જે રકમ જે પછી હોય તમારી, એ માની લો કે કંપની પાસે 100 કરોડ કેશ છે, હવે એમાં 90 કરોડ તમને આપી દીધા એઝ અ ડિવિડન્ડ તરીકે, તો કંપની પાસે કેટલા રહે? 10 કરોડ. તો કંપનીને જે પોતાનો બિઝનેસ ચલાવવાનો હોય, રો મટીરિયલ લાવવાનું હોય, જે વર્ક ઇન પ્રોગ્રેસની સાયકલ જે હોય છે એના માટે બી તો કેશ જરૂરી છે, રાઈટ. તો એ કેશ પણ જરૂરી છે કે કોઈ પણ કંપનીમાં જરૂરી હોય છે કે પોતાની પાસે એક હેલ્ધી કેશ બેલેન્સ હોવું જરૂરી છે. તો એ પણ જાણવું જરૂરી છે કે કંપની પૂરેપૂરો કેશ ફ્લો કહેવાય ને કે અહીંયા તમને નથી આપી દેતું. બીજી વસ્તુ, કેશ ફ્લો મજબૂત હશે તો સ્વાભાવિક છે કે ભવિષ્યમાં કંપની પાસે ડિવિડન્ડ આપવાની શક્યતા તો રહેશે અને સાથે કંપની નવું ગ્રોથ કરવા માટે પણ ઓપોર્ચ્યુનિટી રહેશે. તો આ ઇમ્પોર્ટન્ટ છે. જેમ આપણે વાત કરીએ પ્રમાણે કંપનીનું ડિવિડન્ડ yield કેટલું આપે છે એ જેવું જરૂરી છે જ્યારે પણ તમે પસંદ કરો. બીજી વસ્તુ તમે એ જરૂરી છે કે ડિવિડન્ડ પેઆઉટ રેશિયો કેટલો છે, એ આઈડિયા આવે કે કંપની નફામાંથી કેટલો પોર્શન ડિવિડન્ડ તરીકે શેર હોલ્ડરને આપે છે. અને વાત કરીએ પ્રમાણે કેશ ફ્લો, એ જે બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. હવે વાત કરીએ આના સિવાય તો ડેટ,
એટલે કે દેવું, એટલે કે કંપની પાસે માની લો કે દેવું અહીંયા હોય છે, એટલે કે ઓછું દેવું હોય ઇટ મીન્સ કે કંપની એક હેલ્ધી છે, એ આપણને સાઈન ખ્યાલ આવતો રહે. એટલે એમ કે ઓછું દેવું ધરાવતી કંપનીઓ માટે સ્વાભાવિક છે કે સામાન્ય રીતે એક વધુ સ્થિર માનવામાં આવતી હોય છે. વધારે જો ડેટ હોય તો કંપની ડિવિડન્ડ ઘટાડે એવી પણ શક્યતા અહીં જોવા મળી શકે છે, કારણ કે દેવું વધારે છે ઇટ મીન્સ કે એમને હજુ બહાર બધાને પૈસા આપવાના છે. ફોર એક્ઝામ્પલ માની લો કે કોઈ કંપની છે, કંપની પાસે 1000 કરોડનું દેવું છે. હવે કંપની માની લો કે આ ફેરી 500 કરોડનો નફો કર્યો છે, તો હવે તમને શું લાગે છે કે એ ડિવિડન્ડ આપી દેશે? ના, કારણ કે એવા ટાઈમે ચાન્સીસ રહેશે કે તે પોતાનું દેવું જે 1000 કરોડ છે તો પહેલાં એ ચૂકવે અને એના બાદ તમને થોડી ઘણી રકમ આપે, તો એ ચાન્સીસ છે. એટલા માટે ઓછું દેવું ધરાવતી કંપની એ સારી માનવામાં આવે છે. નેક્સ્ટ જો વાત કરીએ તો ડિવિડન્ડ હિસ્ટ્રી. કંપની અત્યાર સુધી પાસમાં કેટલો કહેવાય ને નિયમિત ડિવિડન્ડ આપે છે. ક્યારેક માની લો કે અમુક કંપની 5% આપતી હોય, ક્યારેક 1% આપે, ઇટ મીન્સ કે ત્યાં સંતુલન નથી, ક્યારેક વધારે પણ આપે છે, ક્યારેક એકદમ ના બરાબર પણ આપે છે. અને અહીંયા કહેવાય ને એવરેજ બેલેન્સ હોવું જરૂરી છે. તે તમને પાસ્ટ હિસ્ટ્રી પરથી ખ્યાલ આવશે કે કંપની ડિવિડન્ડની હિસ્ટ્રી શું એક બેટર છે કે નહીં. અને ડિવિડન્ડ સતત જાળવતી કંપનીઓ એ સામાન્ય રીતે કહેવાય ને એક વધુ સ્થિર માનવામાં આવે છે ડિવિડન્ડમાં માટે રોકાણ કરવા માટે. ક્લિયર. અને લાસ્ટ 7મું જો વાત કરી દઈએ તો એ તમારા માટે છે બિઝનેસ ક્વોલિટી, કે કંપનીનો બિઝનેસ મોડલ, પ્રોફિટ ગ્રોથ અને સાથે કહેવાય કે મેનેજમેન્ટ, આ ત્રણેય વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે કે જે ભવિષ્યનો તકો કંપની પાસે કેટલી છે એ તપાસીને કરવું જોઈએ. માત્ર કહેવાય ને કંપની હાઈ ડિવિડન્ડ yield છે, હાઈ ડિવિડન્ડ પેઆઉટ રેશિયો છે, એ જોઈને તમારે રોકાણ ના કરવું જોઈએ. તો સ્વાભાવિક છે તમને એમ થતું હશે કે આ તો ડિવિડન્ડમાં રોકાણ કરવા માટે કેટલું બધું જોવું પડે. સિમ્પલ છે, તમારે બહુ નથી વિચારવાનું. તમારે પહેલાં કોઈ પણ કંપની પસંદ કરો એટલે તમારે એ જ સિમ્પલ જોવાનું છે કે કંપની કહેવાય ને કે પાસ્ટ હિસ્ટ્રી પહેલાં તમે જોઈ લો કે કંપની પાસ્ટ હિસ્ટ્રી કેવી બેટર છે કે નહીં. બીજી વસ્તુ તમારે શું જોવાનું છે, કંપની ડિવિડન્ડ yield કેટલું આપે છે, બહુ વધારે બી નથી બહુ ઓછું બી નથી ને, રાઈટ, તો એ તમને આઈડિયા આવશે કે શું સંતુલન જાળવે છે કે નહીં. ત્રીજી વસ્તુ ડિવિડન્ડ પેઆઉટ રેશિયો જોઈ લો, એટલે એ પણ તમને આઈડિયા આવશે કે કંપની નફામાંથી ગ્રોથમાં કેટલું વાપરે છે અને પોતાના આપવામાં કેટલું વાપરે છે. 3 વસ્તુ સિમ્પલ થઈ ગઈ. કંપનીનો કેશ ફ્લો જોઈ લો, કંપનીનો કેશ ફ્લો હેલ્ધી છે કે નહીં. 4 વસ્તુ થઈ ગઈ. અને 5મી વસ્તુ તમે આ જોઈ લો બિઝનેસની ક્વોલિટી, કે કંપની આપણે જે પણ કંપનીમાં રોકાણ કરીએ છીએ શું એ કંપનીનું આગળ ફ્યુચર કેટલું છે, શું આગળ કંપની સારી એવો ગ્રોથ કરવા માટે સક્ષમ છે કે નહીં. બસ આટલું વસ્તુ તમે જુઓ તો તમને આઈડિયા આવી જાય કે અહીંયાથી ડિવિડન્ડ માટે આ કંપની આપણા માટે બેટર છે કે નહીં. ક્લિયર. તો આ આપણે વાત કરી લીધી કે ડિવિડન્ડ આપણે કઈ રીતે કમાવી શકીએ છીએ સ્ટોકમાં ઇન્વેસ્ટ કરીને. પરંતુ એટલે સ્ટોકમાં ઇન્વેસ્ટ કરીને ડિવિડન્ડ કમાવવું એ જરૂરી નથી, બીજા પણ અન્ય ઘણા બધા રસ્તા છે. તો આ સાથે આપણે આજના શોમાં સમાપ્ત કરીએ. હવે નેક્સ્ટ એપિસોડમાં આપણે વાત કરીશું કે ડિવિડન્ડ શું મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીને પણ કમાઈ શકાય, ડિવિડન્ડ શું ઇટીએફમાં રોકાણ કરીને પણ કમાઈ શકાય. તો આ બધી વસ્તુ આપણે વાત કરીશું નેક્સ્ટ એપિસોડમાં. તો આ સાથે સમય તો રજા લેવાનો. મને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોડે રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.